હેલો મિત્ર, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારના વાગી ગયા છે એટલા 10 વાગી ગયા છે મિત્રો. થઈ ગયા આપણે નાન તૈયાર. તમે જો સરસ મજાના અને બેસવાનું છે આપણે જમવા મિત્રો. સરસ મજાની તળેલી રોટલી છે અને ચિપ્સ બનાવેલી છે મિત્રો બટાકાની. સરસ મજાનું હમણાં જમી લેવી, અત્યારે સિરાવી લેવી સોરી મિત્રો. અને પછી છે ને નીકળવાનું છે આપણે બહાર મિત્રો. આપણે કાકાના ઘરે જવાનું છે મિત્રો. તો પેલા સરસ મજાનું સિરાવી લેવી અત્યારે અને પછી આપણે નીકળવી. તો કાંઈ નહીં, સારું હાલો મિત્રો, બના રહેજો બ્લોગમાં. મિત્રો અત્યારના વાગો આવ્યા છે 12 વાગો આવ્યા છે મિત્રો. ને થઈ ગયો તમારો ભાઈ તૈયાર સરસ મજાનું. અને જવાનું છે આપણે બહાર મિત્રો. ચશ્મા બસમાં લગાડી લીધા તમે જોવો મસ્તીના. અને તૈયાર થઈ ગયા છે મિત્રો આપણે સરસ મજાના. અને જવાનું છે અત્યારે થોડુંક ફરવા મિત્રો. તો હારું હારું મિત્રો જાવી છે બે ભાઈઓ. અને પછી તમને આગળ મળવી. તો મિત્રો બના રહેજો બ્લોગમાં. અત્યારે આવી ગયા છે આપણે સુરત કિલ્લો છે ને આવી ગયા છે મિત્રો બે ભાઈઓ. તમે જો અને કરણભાઈ મિત્રો બે ભાઈઓ આવી ગયા છે મિત્રો. અંદર ફરવી મિત્રો, ફોટા બોટા પાડવી સરસ મજાના. અને તમને પણ આખો બ્લોગ બતાવી મિત્રો. બતા રહેજો, રેડી બના રહેજો, સોરી બતા રહેજો સોરી મિત્રો. ઓ મિત્રો બાકી તમે જુઓ પહેલાંનું બધું હોય એવું લાગે છે મિત્રો. અંદર આખું ફરવી અને તમને બતાવી સરસ મજાનું મિત્રો. ઠેઠ લગીને બના રહેજો બ્લોગમાં આપણે. અને હારો હાલો મિત્રો બના રહેજો. ख्वाजा सफर सलमानी सुल्तान मोहम्मद तीसरे के पास गए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। शहंशाहों के शहंशाह सुल्तान महमूद शाह की खिदमत में इन आजीज आदाब के साथ सलाम अर्ज करता है। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातहू। ख्वाजा सफर गुलाम खान। જો મિત્રો આવું બધું છે અહીંયા. અને હજી તો આપણે ઘણું બધું ફરવાનું બાકી છે. તમે જો પહેલા જમાનાનું છે મિત્રો. આ બધું ફોટો અલાઉડ નથી પણ આપણે તો ઉતારી લેવાનું છે મિત્રો. બના રહેજો એટલા. આ કરો તો તમે જુઓ મિત્રો પહેલા જમાનાનું છે આ બધું. ઓલો હુક્કો કે ને હુક્કો છે પીવાનો, એવું બધું છે. ઠેઠ લગીને બના દેજો વ્લોગમાં, બધું બતાવવાનું છે આપણે તમને. ઓ મિત્રો આવું કાંક ગામ છે, પહેલાંનું ગામ હતું આવું. તમે જો તમે જોવો મિત્રો બધી પહેલાંની વસ્તુ. હા હા મિત્રો કેમ પણ એક નંબર છે ને. ફોટો અલાઉડ નથી હો પણ તોય આપણે ઉતારવી છે અહીંયા કોઈ. હા હા કટપ્પા બાહુબલીમાં, સોરી મિત્રો બાહુબલીમાં આવું કંઈક આવે છે. તમે જો સાધનો જોવો મિત્રો પેલા બધા. જોવો મિત્રો આવી રીતે મિત્રો બધા સાધનો છે કાંક પહેલાંના જમાનાના. તમને બતાવવાના છે મિત્રો. જો આ પહેલા જમાનાની છો મિત્રો. તમે જોવો બધું બતાવી દો. વાર શરદી થઈ ગઈ છે મિત્રો, એવું છે આમાં. જો પહેલા જમાનાનો એક નંબર છે મિત્રો. આ બધી આ બંદૂકો જોવો, જોટા હો જોટા છે મિત્રો. બધા ફ્રી ફાયર જે રમતા છે ને જોતા છે ને એને ખબર જ હશે આ જોટા મિત્રો બંદૂકો. બાકી જો આ પહેલા જમાનાની પેટીઓ છે મિત્રો, એવું બધું છે બેહવાનું. આ સાધનો બધા બતાવી દો. પહેલાં ઉભા રહો મિત્રો. પહેલાં એવો મિત્રો સરસ મજા તમે જોયા કરો ખાલી. એવું કાંક છે મિત્રો અહીંયા બધું. પહેલાં હવે સ્નેપો મૂકી દઉં મિત્રો, બનાવી દો બ્લોગ. તો મિત્રો હવે આવ્યા છે આપણે ઉપર પૈસા જોવા મિત્રો. પહેલા જમાનાના પૈસા તમે જોયા કરજો ખાલી. રેડી અહીંયા વિડીયો ઉતારવાનું બને છે, બોલીશ ને તો મિત્રો તો દંડ દેવો પડશે. તો બનાવી દો ઠીક લાગે. જો આવું કાંક છે મિત્રો. હા સ્નેપ મેકવાના દીકરી ના થાય મિત્રો. પહેલા જમાનાના સિક્કા ને એવું છે મિત્રો. તમે જો તો મિત્રો તમે જુઓ
આ બધાને પહેલાં ઓલા આપણે ઓલા જિલ્લા ભરતા ને મિત્રો આથોણું ને એવું ભરે કે એના બધા છે મિત્રો. પછી આપણને ખબર નથી મિત્રો, તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો આને શું કહેવાય. આપણને તો જિલ્લા દેખાય મિત્રો, તમે જો આવું કાંક છે મિત્રો. ઉમરભાઈ જો આવેલો આવે છે, આવી રીતે બધું છે. તો મિત્રો જો આ બધા પહેલાં જમાનાની બધી વસ્તુઓ જો ખાલી આવી રીતે કાંઈક ડાઇનિંગ ટેબલ હતા મિત્રો પહેલાંના, તમે જો સરસ મજાના. અને મિત્રો બેડ હતો પહેલાંનો, જો આવું કાંઈક બેડ હતો પહેલાંનો, સરસ મજાનું છે મિત્રો આવી રીતે કાંક. તો જો મિત્રો આવી રીતે સરસ મજાનું છે. આ કાંક ઓલા મીટિંગ હોય ને મિત્રો, આ ઓલી શું કહેવાય આપણે હાઈકોર્ટ છે એવું લાગે મિત્રો. અહીંયા બધા બેઠા હોય સરસ મજાનું, અહીંયા વહીવટ હલતો હોય, ઓલા પણ જજ બેઠો હોય, સોરી મિત્રો જજ નહીં બેઠો હોય, જે કાંઈક બેઠો હોય આપણને કાંઈ ખબર નથી મિત્રો, એવું છે. એવું આવડે એવું બોલી દેવાનું છે. જો આવી રીતે કાંઈક સરસ મજાનું છે મિત્રો. હા મિત્રો તમે જુઓ ખાલી, હું ભાઈ પહેલાંનું જમાનાની વસ્તુ છે, એક નંબર વસ્તુ છે મિત્રો બધી. તમે જો સરસ મજાનું. અંદર આવું કાંક છે મિત્રો. એસી બેસી એમ છે હો મિત્રો બધું, એના મસ્તીનું મિત્રો, એક નંબર. સારું પેલા ફટાફટ પાડી લેવું મનાય છે ને તોય પાડી લેવાના છે. 100 રૂપિયા વસૂલ કરવાના છે, ટિકિટ છે 100 રૂપિયા વસૂલ કરવાના છે. બના રહેજો બ્લોગમાં. હા મિત્રો તમે જુઓ એકદમ જો આવ્યા છે મિત્રો, તમે જુઓ બધાની પહેલાંની મૂર્તિઓ મિત્રો તમે જુઓ. એટલે મને ખબર હોય એટલી તો જો મિત્રો. પહેલા જમાનાની બધી 10મી સદીનું શિવલિંગ. આમ મિત્રો કાંઈ નહીં. સારું હાલો મિત્રો બના રહેજો. ઘડી કામમાં આવીને અંદર મસ્તીનો મિત્રો એસી બેસીને પવન મસ્તીનો આવે ઘડી. કાંઈ નહીં સારું સરસ મજાને એસી બેસી બધું ગોઠવેલું. કાંઈ નહીં સારું હાલો મિત્રો બના રહેજો લોકો. મિત્રો તમે જો મહેલમાં ચડતા હોય એવું લાગે, મજા આવશે, સરસ મજા આવશે. કાંઈ નહીં સારું મિત્રો આમાં છે ને ગીત વાગે છે, કોપીરાઇટ આવી જાય. બના રહેજો આમ મિત્રો આવું કાંક છે. સરસ મજાનું. અહીંયા મિત્રો ઊની વરાળ આવે છે, કુલર મેકેલું છે, ગરમ કુલર. અને અહીંયા ટાઢી હવા જો એસી બેસી એવું તમે આવું છે કાંક સરસ મજાનું. આવી રીતે છે બધું મિત્રો. કંઈ નહીં હારો મિત્રો બના દેજો બ્લોગમાં. કેટલા દિવસ પછી કાગડો દેખાણો મિત્રો, તમે જુઓ. કાગડા હવે મિત્રો રહ્યા નથી, કેટલા દિવસ પછી આજ કાગડો જોયો. સુરતમાં છે હજી મિત્રો, જો ગયો મિત્રો, એવું કાંક છે. કાંઈ હારો મિત્રો 10 આડા આવી ગયા મિત્રો. જો પહેલાંની તલવાર છે મિત્રો, પહેલાં જમાનાને. એનું મયાન જોવો મિત્રો, ફૂલ ભરતથી ભરેલું છે મિત્રો. આ ઓશિકાને એવું, સોરી મિત્રો આપણને કાંઈ ખબર નથી ઓશિકું હોય કે એવું. આ તોરણ છે મિત્રો. આ પણ તમે જુઓ પહેલાંની ખાલી વસ્તુઓ જુઓ મિત્રો. જો ભરતકામ ને એવું છે મિત્રો પહેલાંનું, કપડાને એવું જો સરસ મજાનું મિત્રો. સરસ મજાનું છે મિત્રો બધું. કાંઈ સારું હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં. આ જુઓ મિત્રો પહેલાંનું ઈંઢોણી ને એવું મિત્રો બધું. આ આપણે સોપાટ છે મિત્રો. તોરણ જેવું આવું કાંક છે મિત્રો. ના જો આવું કાંક છે મિત્રો, મંગળસૂત્ર જેવું લાગે. સોરી મિત્રો ખબર નહીં હો આપણને. એવું બધું જોયા કરો મિત્રો. આ ઓલા કડા ને એવું આપણે અત્યારે તો બદલા ગયા, પહેલાંના જમાનાના કડા આવા હતા મિત્રો. તમે જો આવું કાંક છે મિત્રો.
શંખ ને એવું આ બધાના પહેલાંના જો મિત્રો કામ કરતા હોય ને બધા પહેલાં આ એનું છે મિત્રો જો સરસ મજાનું આવું કાંક છે મિત્રો સરસ મજાનું તમે જોયા કરો ખાલી સારો પેલા ફોટા ફોટા પાલો પછી તમને બનવું તો મિત્રો બનાવી દો બ્લોગ મિત્રો તમે જો પહેલા જમાનાનો ચેસ છે મિત્રો તમને કહું આ છે ને મિત્રો હાથી છે આ ઘોડો છે પછી આ ઊંટ છે આ રાજા છે આ વજીર છે આ ઊંટ છે ઘોડો છે હાથી છે અને ઓલા આગલા બધા છે ને મિત્રો એ સૈનિકો છે મિત્રો આપણા ઘરે બે પડ્યા છે ને આપણે રમી છે ને મિત્રો ખબર છે આવી રીતે તમે જો બાકી પહેલા જમાનાનો ચેસ ને એવું છે આવું કાંક છે મિત્રો સરસ મજાનું નાના નાના રમકડા આ મગર જોવો પહેલા જમાનાને આવું કાંક છે મિત્રો સરસ મજાનું કાંઈ નહીં હારું હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં મિત્રો પુસ્તકો લાગ્યા બધા પૈસા ને એવું નથી આવ્યા હું અહીંયા આવી ગયા અંદર હમણાં બતાવું મિત્રો પહેલાં બધું બતાવી લો તમને સરસ મજાનું એવું બધું છે એસી ને પવન મસ્ત બીજું બધું બીજું કાંઈ નહીં જો બધું પહેલાંનું ઓલા બધા રથને એવું લઈને જતા હોય કે નહીં આ એનું છે બધા હરણિયા છે મિત્રો પહેલાંનું હો બીજું મિત્રો શરદી થઈ ગઈ મિત્રો એવું છે બધું મિત્રો લખ્યું છે અંગ્રેજી અને ગુજરાતીમાં બેમાં લખ્યું છે મિત્રો તમે જો તો વાંચી લેજો ઉપરથી શરૂ કરું ગુજરાતીમાં રાખવું ગુજરાતીમાં રાખવાનું આવું કાંક છે મિત્રો સરસ મજાનું અંદર જઈએ ના ઉપર જોયું તો આ કાનો તોતાનો એવું લાગે મિત્રો નાનો પહેલાંનો છે પણ વાઘા પહેરાવેલા છે તમે જુઓ ખાલી ઓ ભૂત થાય છે મિત્રો ના સોરી મિત્રો એવું કાંઈ છે નહીં હા એ અહીંયા બધા કરતાં એસી ફૂલ છે મિત્રો મજા આવી ગઈ શું વાત છે ગરમી બહુ થઈ ગઈ આ જો પહેલાં સરસ મજાનું છે મિત્રો પહેલાં થોડાક ફોટા ક્લિક કરી લો કેમ કે થંબનેલ ઉપર પછી મેકવા થાય ને મિત્રો બનાવી દેજો હાલો ફરી લેવાનું છે અને આવ્યા છે ભારત કાકા અને અજય કાકા જો ભારત કાકા આવી ગયા છે મિત્રો અને જો અહીંયા અજય કાકા આવી ગયા છે એનો ફોન આવ્યો ક્યાં છો તમે કીધું અહીંયા કિલ્લા ફરવા આવ્યા છે તો એ કે ઉબેર રમી આવી તો એ લોકો આવ્યા કે પછી કે હાલો હારવાર તો કીધું કે હાલો આપણે હારવાર ફરીદાન બતાવી તો આખો બ્લોગ તો તમને બતાવી દીધો છે મિત્રો અને એવું લાગશે નહીં બતાવ્યું હોય પણ ના છે ને અમુક વસ્તુ શૂટ કરવાનો જ જતા એવી કાંઈ આપણે શૂટ નથી કરી મિત્રો અને એવું કાંક છે તો આ બધા યાર ફરીદાન કિલ્લો ફરી લેવી આખો તો કાંઈ સારો હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે 10 વાગી ગયા છે મિત્રો અને સરસ મજાનો આપણે કિલ્લો ફરીને વહી આવ્યા હતા મિત્રો પછી કેટલા 5 વાગે વહી આવ્યા હતા મિત્રો
અને આટલા ફોટા પાડ્યા ને તે ફોનમાં ચાર્જિંગ ખાલી થઈ ગયું હતું મિત્રો. પછી ફોનમાં કાંઈ ચાર્જિંગ હતું નહીં. પછી ઘરે આવીને પછી તરત આપણે વહી ગયા હતા બહાર મિત્રો ચોપાટીની બાજુ. એટલે ના કાંઈ બ્લોગ લેવાનો નથી કેમ કે ફોનમાં ચાર્જિંગ નહોતું મિત્રો. આવીને તરત વહી ગયા હતા એટલે. અને અત્યારે જો આવી ગયા ઘરે અને 10 વાગી ગયા છે. તમે જો સરસ મજાના 10 વાગી ગયા. ફોનમાં ચાર્જિંગ કર્યું. સરસ મજાનો બ્લોગ એડિટ કરશું અને પછી અપલોડ કરશું મિત્રો. હજી કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે અને એ પણ અપલોડ કરવાનો બાકી છે. એટલે 2 બ્લોગ ભેગા થઈ ગયા છે મિત્રો. સરસ મજાના એડિટ કરશું અને પછી હુઈ જાય મિત્રો. થાકી ગયા મિત્રો ફરી. અને આ તમને કિલ્લો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળશું કાલ નવા બ્લોગમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય.